સુરત હજીરામાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં લગભગ 5000 લાર્સન એન્ડ ટુબ્રો એમ્પરસન ટી કોન્ટ્રાક્ટ કામદારો ગુરુવારે હડતાળ પર ઉતર્યા. સુરત હજીરામાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં લગભગ 5000 લાર્સન એન્ડ ટુબ્રો એમ્પરસન ટી કોન્ટ્રાક્ટ કામદારો ગુરુવારે હડતાળ પર ઉતર્યા હતા. પાણીપત રિફાઇનરીમાં થયેલા વિવાદનો વિડીયો વાયરલ થયા બાદ તેઓ પગાર વધારા અને 8 કલાકની શિફ્ટની માંગણી સાથે ઉશ્કેરાઈ ગયા હતા. સવારે 11 વાગ્યે શરૂ થયેલો વિરોધ ઝડપથી હિંસક બન્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ 3 ફાયર ફાઇટર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી અને 4 મોટરસાયકલને આગ ચાંપી દીધી. પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પરના સાધનોને પણ નુકસાન થયું. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ અથડામણમાં ડીસીપી શેફાલી બરવાલ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને 25મી વધુ કામદારોની અટકાયત કરી. પરિસરમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજા.